વરસાદમાં ઘરમાં કાંઈ પણ શાક ન હોય ત્યારે રોટલી ભાખરી કે પછી રોટલા સાથે ખાવાની મજા પડી જાય તેવું અને સાથે જમવાનો સ્વાદ 100 ગણો વધારે તેવું આપણે ભરેલા મરચાંનું શાક બનાવીશું. એકદમ નવી જ રીતે, તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ને ટેસ્ટ પણ તમને બધા શાક ભૂલાવી દે તેવો આવશે. આ ભરેલા મરચાંનું નવી રીતે આપણે સ્ટફિંગ બનાવીશું અને ઓછા તેલમાં આપણે તળિયા વગર જ આ ભરેલા મરચાંનું શાક બનાવીશું. મારી રેસીપી વિડીયો જોતા હોય ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન સાથે જરૂર દબાવજો, જેથી તમને મારી આવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો મેં અહીં 7 નંગ જેટલા લાલ મરચાં લઈ લીધા છે, મોટી સાઇઝના, આવી રીતે સ્ટફિંગ ભરાય તેવા, અને સાથે સાથે વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે. હવે મરચાંને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે. પહેલાં તો કોઈ પણ સબ્જી અત્યારે ચોમાસું હોય કે પછી ગમે ત્યારે બને ત્યાં સુધી ધોઈને જ ઉપયોગમાં લેવી. ઉપર પેસ્ટિસાઇડ્સ, રજ કે પછી કીચડ હોય તો પણ નીકળી જાય. હવે એકદમ કોટનના કપડાં ઉપર આપણે રાખીને આવી રીતે કોરા કરી લેશું અને સ્ટફિંગ ભરવા માટે આપણે મરચાંને આવી રીતે વચ્ચે સ્લીટ કરીશું પહેલાં, અને અંદર જે મરચાંના બીજનો ભાગ અને મરચાંનો નસનો ભાગ હોય છે તે આપણે કાઢી લઈશું બધા જ મરચાંમાંથી. તમે જુઓ આવી રીતે બધા જ મરચાંમાંથી આપણે બીજનો ભાગ અને નસનો ભાગ કાઢી લીધો છે. અહીં મેં ભાવનગરી જે મોળી વેરાયટીના મરચાં આવે છે તે લીધા છે, જેમાં સ્ટફિંગ સરખી રીતે ભરાય છે અને મોટી સાઇઝના આવે છે. એટલે જો તમે તીખા મરચાં ખાતા હોય તો તે મરચાં પણ લઈ શકો, તેમાં સ્ટફિંગ ઓછું રહેશે. હવે બધા જ મરચાંમાંથી મેં આવી રીતે બીજનો ભાગ સ્લીટ કરીને કાઢી લીધો છે. બધા મરચાં સરસ એવા ચોખ્ખા થઈ ગયા છે. હવે પહેલાં તો આપણે તેના સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરીશું. આપણે અહીં અત્યારે ચોમાસામાં બહાર ન નીકળવું પડે તે રીતે કોઈ પણ ચવાણું, સેવ ગાંઠિયા વગર મસાલો બનાવીશું. ઘરની વસ્તુમાંથી જ તે 1/4 કપ જેટલા સિંગદાણા, 2 ચમચી તલ, 1 ચમચી આખા ધાણા સૂકા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું અને મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરી આ બધી જ વસ્તુને આપણે પલ્સ મોડ ઉપર ફેરવીને અધકચરી વાટી લેવાની છે. તમે જુઓ તેમ આવો અધકચરો પાવડર કરીશું. હવે સ્ટફિંગ આપણે કાચું ન લાગે તે માટે પહેલાં તો પેન લઈ લઈશું, એક નોનસ્ટિક કે જાડા તળિયાવાળું, અને તેમાં 1/4 કપ જેટલો આપણે રેગ્યુલર ઘરમાં જે ચણાનો લોટ વાપરીએ છીએ તે લઈ લઈશું. અને આ લોટને આપણે લો ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે શેકીશું, જેથી લોટમાં આપણે જ્યારે સ્ટફિંગ ભરીએ ત્યારે કાચું ન લાગે, હળવી સુગંધ આવવા માંડે અને સેજ એવો કલર બદલાય, આવો એકદમ હળવો લોટ થઈ જાય શેકાઈને ત્યાં સુધી આપણે શેકીશું. અંદાજે 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. તો સરસ એવો લોટ શેકાઈ ગયો છે. હવે જે આપણે મસાલાનો પાવડર કરીને રાખ્યો છે તે એડ કરીશું અને તેને પણ આપણે 1 થી 2 મિનિટ માટે આવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરીને શેકી લઈશું, જેથી તમે જુઓ તેમ એકદમ સ્ટ્રક્ચર આવું કોરું થઈ જશે, સૂકું. અને આ મસાલો તમે ડબ્બીમાં ભરીને 6 મહિના સુધી ફ્રીઝમાં રાખી શકો, કે એકવાર બનાવીને ગમે ત્યારે મરચાં બનાવવા હોય ત્યારે આવી રીતે તેને લઈ શકો. તો બધું સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે તેને બીજા મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને આ મસાલાને એકદમ ઠંડો પડવા દઈશું. સરસ એવો મસાલો ઠંડો પડી ગયો છે. હવે તેમાં આપણે થોડા બીજા મસાલા સ્પાઇસીસ એડ કરીશું, જેમાં 2 ચમચી જેટલી લસણની પેસ્ટ, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 2 ઝીણી સમારેલી લીલી મરચી. મેં મોળી વેરાયટીના મરચાં લીધા છે એટલે મેં તીખી મરચી સુધારીને લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, જેનાથી મરચાંના શાકનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે. અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા આપણે એડ કરીશું. 1/2 થી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્ટફિંગનો કલર સારો આવે તે માટે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર આપણે લઈ લઈશું. 1/2 ચમચી જેટલી હિંગ લઈશું. 1/2 ચમચી જેટલી આપણે હળદર લઈ લઈશું. અને હવે મસાલાને સરસ એવું બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને તેલ અહીં મેં સિંગ તેલ લીધું છે, તમે ઘરમાં ગમે તે તેલ યુઝ કરતા હોય તે લઈ શકો. અને હાથથી હવે આ બધા જ મસાલાઓને તૈયાર કરેલા આપણે જે શેકેલો લોટ છે તેમાં સરસ રીતે આવી રીતે હાથથી મસળીને મિક્સ કરી દઈશું. મસાલો આપણો એકદમ સરસ એવો
તૈયાર થઈ ગયો છે. તમે ટેસ્ટ કરીને જો વધારે ઓછું મીઠું લીંબુ કે કંઈ પણ નાખવું હોય તો અત્યારે જ એડ કરી શકો. હવે મરચાં આપણે જે સ્લીટ કરીને રાખ્યા છે તે લઈ લઈશું અને એક આવી કાણાવાળી ડીશ લઈ લઈશું. તેની ઉપર મરચાંમાં જેટલું સ્ટફિંગ ભરાય એટલું આપણે આવી રીતે અંગૂઠાથી વચ્ચે પહોળું કરીને પછી જેટલું સ્ટફિંગ ભરાય તેવી રીતે આવી રીતે દાબીને ભરી લઈશું. મસાલો આપણો છેક સુધી ઉપરથી નીચે સુધી એક સરખો રહે તે રીતે આપણે સ્ટફિંગ ભરીશું. તો તમે જુઓ તેમ સરસ એવું મરચાંમાં સ્ટફિંગ ભરાઈ ગયું છે. આવી જ રીતે આપણે બીજા બધા જ મરચાંમાં સ્ટફિંગ ભરી લેવાનું છે. બધા મરચાં ભરતા લગભગ થોડું એવું 3 થી 4 ચમચી જેટલું તમારું સ્ટફિંગ વધશે. તે સ્ટફિંગને આપણે એક બાજુ મૂકી દઈશું. તો બધા જ મરચાં સરસ એવા ભરાઈ ગયા છે અને સ્ટફિંગ અંદાજે 3 થી 4 ચમચી જેટલું આપણું વધ્યું છે. તમે જુઓ તેમ એટલું સ્ટફિંગ વધ્યું છે. હવે જે પ્લેટ આપણે કાણાવાળી લીધી છે જેમાં મરચાં આપણે આવી રીતે ગોઠવી દીધા છે તેને આપણે સ્ટીમ કરવાના છે. આપણે ઓછા તેલમાં આ શાક બનાવવાનું છે અને અંદર મસાલો છેક સુધી બફાઈને એકદમ સરસ એવો સોફ્ટ થઈ જાય એટલે આપણે મરચાંને પહેલાં આપણે સ્ટીમ કરી લઈશું. એક પેનમાં થોડું પાણી એડ કરી ઉપર સ્ટેન્ડ મૂકી દઈશું અને ઢાંકીને 5 મિનિટ માટે અંદર સ્ટીમ થાય તે માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર બંધ કરીને મૂકી દઈશું. સ્ટીમરમાં સ્ટીમ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે જે પ્લેટ તૈયાર રાખી છે કરીને તેમાં એડ કરી મૂકી દઈશું સરસ એવી રીતે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ માટે આ મરચાંને આપણે સ્ટીમ થવા દઈશું એટલે સરસ એવા કૂક થઈને એકદમ સોફ્ટ થઈ જશે. જ્યાં સુધી મરચાં સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈશું. 1/4 વાટકી જેટલું પાણી લઈ લઈશું અને 2 ચમચી જેટલા તલ લઈ લઈશું. 1/2 થી પોણી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈશું અને સરસ એવી મિક્સ કરીને આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે જે મરચાંનું શાક બનાવવામાં આપણે લઈશું. તો સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ને 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે સ્ટીમર ખોલીને મરચાંને ચેક કરી લઈશું. તો તમે જુઓ તેમ એકદમ સરસ એવા પોચા થઈ ગયા છે સ્ટીમ થઈને. મસાલો પણ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે અંદરનો. હવે આ મરચાંને આપણે એકદમ પહેલાં તો ઠંડા પડવા દઈશું. ઠંડા પડી જાય એટલે એક પેનમાં આપણે નોનસ્ટિક પેન કે જાડા તળિયાવાળું પેન લઈને 2 ચમચી જેટલું જ આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે જે મરચાં એકદમ ઠંડા પડવા દીધા છે તેને આવી રીતે તેલમાં આપણે આવી રીતે ગોઠવી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. મરચાં આપણા સ્ટીમ થઈ ગયા છે એટલે વધારે સમય માટે કૂક નથી કરવાના. એટલે આવી રીતે મરચાં ગોઠવીને જે આપણે સ્લરી તૈયાર કરી છે તલ અને કશ્મીરી લાલ મરચું પાવડરની તે ઉપરથી આવી રીતે આપણે તેમાં એડ કરી દેવાની છે અને હવે તેને ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર રહેવા દેશું. તો 1.5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ મરચાંમાં સરસ એવું ટેક્સચર આવી ગયું છે અને જે પેસ્ટ કરીને આપણે રાખી છે તેમાં ને તેમાં મરચાંને આપણે આવી રીતે થોડા પલટાવી લઈશું એટલે બધી જ બાજુ આ મસાલો અંદર ઓબ્ઝર્વ થઈ જાય મરચાંના ઉપરના પડમાં. તો સરસ એવા મરચાં આપણે બધા ફેરવી લીધા છે અને જે 3 થી 4 ચમચી જેટલો મસાલો આપણે વધ્યો હતો સ્ટફિંગનો તે ઉપરથી આવી રીતે એડ કરીને હવે આ મસાલાને આપણે ઉપર નીચે ફેરવીને 1 થી 1.5 મિનિટ માટે મસાલા અને મરચાં સાથે કૂક થવા દઈશું. જે આપણે સ્લરી એડ કરી છે તેના માટે થોડી વાર માટે ઢાંકીને આ મસાલા રહેવા દઈશું એટલે બધા જ મસાલામાં સરસ એવું તે સ્લરી ઓબ્ઝર્વ થઈ જશે અને સ્ટ્રક્ચર પણ એકદમ ઘાટું થઈ જશે. હવે ઉપરથી આપણે 1 ચમચી જેટલું સફેદ કોપરાનું છીણ ઉમેરીશું અને 1/2 વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને મરચાં સરસ એવા કૂક થઈને સરસ એવું એકદમ ડ્રાય શાક બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ રોટલી પૂરી પરાઠા કે ભાખરી સાથે અત્યારે ચોમાસામાં ઘરમાં શાક ન હોય ત્યારે આ લીલા મરચાંનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. તો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય